એ કહે છે કે હું તમને ચરણ ધોઉં તો જ તમને બેસાડું, નહીં તો આ નાવ જ જો સ્ત્રી થઈ જાય તો આપને પણ હું કેવી રીતે પાર ઉતારું? મારી પાસે સાધન જ ના હોય, ઉપાસના જ ના હોય, તો હું પાર કેવી રીતે ઉતારું આપને? એટલે આપના ચરણ ધોવા દો. અને રામજી પણ એને ચરણ ધોવા દે છે. પછી રામજી ગંગાને પાર ઉતરી જાય છે. અને પછી પેલા જે અહીંયા એનો ઉલ્લેખ નથી એ વાત પણ જાણવા જેવી છે. એ કહે છે કે રામજી કહે છે કે કારણ કે રામજી તો કેવા છે અત્યારે? અવતારી છે, અવતારી પુરુષ, એટલે સામાન્ય એક વ્યક્તિ. તો એ કહે છે કે તને શું મહેનતાણું આપું, કેટલા પૈસા આપવાના મારે? અને એટલે બહુ સુંદર એ પેલો જે અભણ નાવિક છે એ કહે છે કે એક નાઈ એટલે હજામ બીજા હજામના વાળ કાપવાના પૈસા ના લે. એને ધંધા ભાઈ કહેવાય. એક ધંધામાં બે જણ હોય તો એકબીજાના પૈસા ના લે. એક ડૉક્ટર બીજા ડૉક્ટરની ફી ના લે. એ પ્રમાણે આ તો એથિક્સ છે. અત્યારે લે છે ખરા, એવું બધું સાંભળ્યું છે, પણ આ તો એક ધંધાનો નીતિ નિયમ છે, નીતિ પ્રમાણેનો નિયમ છે. એટલે કે છે કે તમારા હું પૈસા નહીં લઉં, ગંગા પાર ઉતારવાના હું પૈસા નહીં લઉં, કારણ કે આપણે તો ધંધાભાઈ છીએ. હું ગંગા પાર ઉતારું છું અને આપ ભવ પાર ઉતારો છો. એટલે પાર ઉતારવાનું કામ તો આપણા બેયનું છે, ધંધો આપણા બેયનો એક જ છે. અને એટલે મારાથી તમારા પૈસા લેવાય નહીં. સાવ સામાન્ય જે રોજી રોટી કમાવા માટે મહેનત કરતો હોય એને પણ આ નીતિમત્તાનું ભાન છે. એનામાં પણ એવો એક એને કહેવાય સદબુદ્ધિ છે કે એ આપણા સરખે સરખા હોય જો તો એના પૈસા લેવાય નહીં. બહુ સુંદર એવું આ વર્ણન છે. એટલા માટે અહીંયા હવે આપણે આગળ આ શ્લોકો જોઈએ. એનું આધ્યાત્મિક મહત્વ બરાબર ઊંડાણથી જોયું છે. અને મને તો બહુ જ રસ પડેલો, કારણ કે આટલી સુંદર આધ્યાત્મિક વાત આ સંતો પાસેથી જે જાણવા મળી એનાથી આ પ્રસંગનું મહત્વ અનેક ગણું વધી ગયું. નાવિક ઉવાચ ક્ષાલયામિ તવ પાદ પંકજમ નાથ દારુ દૃષદો કિમંતરમ માનુષીકરણ ચૂર્ણમસ્તિ તે પાદયોરિતિ કથા પ્રથીયસી પાદાંબુજમ તે વિમલં હિ કૃત્વા પશ્ચાત પરમ તીરમહં નયામી નો ચેત્તરી સદ્યુવતી મલેન સ્યાચ્ચેદ્વિભો વિદ્ધિ કુટુંબહાની. ક્ષાલયામી તવ પાદ પંકજમ. પાદ પંકજમ આપના ચરણ કમળ, આપના ચરણ કમળને હું ધોઈશ. ક્ષાલયામી, હે નાથ. કારણ કે દારૂ એટલે વુડ, શું કહેવાય ને, દારૂ એટલે લાકડું, અને દૃષદ, દૃષદ એટલે પથ્થર, શિલા. દારૂ એટલે લાકડું અને દૃષદ એટલે પથ્થર. કિમ અંતરમ, વૃક્ષ અને પથ્થર બેમાં ક્યાં અંતર જ છે? એટલે કે બંને જડ છે, બંને જડ છે. અને તે પાદયો હો, આપના, તે એટલે આપના,
પાદયોહો એટલે પગમાં, માનુષીકરણ ચૂર્ણમસ્તિ એ કે જે મનુષ્ય બનાવી દે એવું ચૂર્ણ આપના ચરણોમાં છે. એટલે કે ચૂર્ણ એટલે રજ, આપના ચરણોમાં મનુષ્ય બનાવી દે એવી રજ છે. એવી કથા પ્રથીયસી, એવી કથા પ્રસિદ્ધ છે. હમણાં જ મેં જાણ્યું, આ જ જગ્યાએ આવું થયું, અને તરત જ સમાચાર તો વાયુ વેગે પહોંચી જાય, અને એટલે મને પણ સમાચાર મળ્યા છે. અને એટલે હવે હું કોઈ ચાન્સ ના લઉં. કેમ ના લઉં? પાદાંબુજમ તે વિમલમ હિ કૃત્વા. અંબુજમ, અંબુજમ એટલે પાણી. પાદાંબુજમ તે વિમલમ હિ કૃત્વા, તે પાદમ આપના પાદને વિમલ વડે, અંબુજ વડે એટલે કે પાદાંબુજમ એટલે ચરણ કમળ, અંબુજ એટલે કમળ, અને પાદ એટલે ચરણ. આપ તે પાદ અંબુજમ વિમલમ કૃત્વા, એને હું શુદ્ધ બનાવીને જ, શુદ્ધ એટલે રજ રહિત બનાવીને પશ્ચાત પછી જ તીરમ અહમ નયામી. પરમ, પરમ એટલે આપ પરમાત્માને, પરમાત્મા ભલે ના જાણતો હોય પણ આપ મહાન દેખાવ છો, રાજકુમાર દેખાવ છો, તો આપને પાર હું ઉતારીશ, પણ પહેલા આપના ચરણમાંથી રજ હું દૂર કરીશ પછી જ. કારણ કે નોચેત તરી સદ્યુવતી મલેન, એ તમારી ચરણ રજથી, મળથી, મળ કે છે, મળ એટલે પગમાં ચોટેલી ગંદકી, એ પગમાં ચોટેલી જે રજ છે એનાથી સદ્યુવતી એટલે કન્યા, સુકન્યા, સુંદર કન્યા થઈ જાય. જો મારી વાત સ્યાત ચેત, જો થઈ જાય તો, હે વિભો, હે મહાન રાજા, કુટુંબ હાનિ વિધિ, મારી તો કુટુંબની હાનિ થઈ જાય, મારા કુટુંબને પછી હું ખવડાવું પીવડાવું શું? એટલે એને પોતાની આજીવિકાની પણ ચિંતા છે. અને એની પણ મેં આપને હમણાં જ વાત કરી કે નસીબ ઉપર આધાર રખાય નહીં, પણ આપણે પોતે તો પ્રયત્ન કરવાનો જ હોય. સ્વપ્રયત્ન એ પહેલું પગથિયું, અને પછી એના પછી એમાં પૂર્તિ જો કરવાની હોય તો ઈશ્વરની પ્રસન્નતા એમાં પૂર્તિ કરી શકે. બાકી કંઈ એમને એમ ભગવાન ખુશ થઈ જશે અને આપણને ખાવાનું મળશે એવું વિચારવું એ તદ્દન અયોગ્ય છે. આ નાવિક પણ એવું નથી વિચારતો. એ નાવિક પણ પરમ કહે છે, એમને પરબ્રહ્મ કહે છે, પણ એ પણ એવું નથી વિચારતો કે ભગવાનની કૃપા, ભગવાનને મારા નાવમાં બેસાડું, કૃપા જ કૃપા છે ને, પછી તો મારે કંઈ કમાવાની જરૂર નહીં પડે, એવું એ માનતો નથી. અને એટલે ત્યાં પણ આપણે બહુ યાદ રાખવા જેવું કે પ્રારબ્ધ પ્રારબ્ધ ઉપર બેસી ના રહેવાય. બીજું પણ એક સુભાષિત છે ને, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. એને પણ સિંહ હોય તો પણ એને શિકાર કરવા જવું પડે. હું જંગલનો રાજા છું અને એટલે શિકાર મારા મોઢામાં આવીને પડશે એવું એનાથી વિચારાય નહીં. એણે પણ શિકાર કરવા જવું પડે. એ આ સુભાષિતો પણ આપણા જીવનમાં બહુ બધી જગ્યાઓએ જો યાદ આવી જાય યોગ્ય જગ્યાએ, તો એ બહુ આપણને માનસિક શારીરિક બળ પૂરું પાડનાર હોય છે. હવે અહીંયા બીજી એક સરસ વાર્તા કહું, જે અધ્યાત્મ રામાયણમાં નથી, બીજા કોઈ રામાયણમાં પણ નથી, પણ આપણા અખંડાનંદ મહારાજજી એ કહી રહ્યા છે કે એમને કોઈકે કહ્યું, બરાબર, એમને કોઈકે કહ્યું
કોઈક મહાત્માએ કહેલું એમને. બહુ સુંદર વાર્તા છે. ભલે અહીંયા બહુ 100% ફિટ નથી થતી, છતાંય જાણવા જેવી છે. પેલી અહલ્યાની, એટલે કે પથ્થરની અહલ્યા થઈ ગઈ ને, દંડકારણ્યમાં, કારણ કે આ પ્રસંગ વાલ્મીકી રામાયણમાં દંડકારણ્યમાં આવે છે, પણ અહીંયા પણ બહુ સારો ફિટ થાય છે અધ્યાત્મ રામાયણમાં. એટલે કે આ જે ફેરફાર થયો છે એ બહુ સ્વીકાર્ય છે, યોગ્ય છે. દંડકારણ્યમાં હતા રામજી, એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય હતા. અને આ શીલામાંથી અહલ્યા થઈ, સ્ત્રી થઈ. તો દંડકારણ્યમાં તો અનેક ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા. એટલે એમણે જોયું કે આ જે અત્યારે અહીંયા જે મહાત્મા આવ્યા છે, એમના એક અનુયાયી અને એક સ્ત્રી સાથે, એ તો કોઈક પથ્થરને અડે અને સ્ત્રી થઈ જાય છે. આશ્ચર્ય થયું. પછી એમણે જોયું કે આ જે મહાત્મા છે એમને તો કંઈ કરવું નથી પડતું. એ તો માત્ર આંખો બંધ કરીને ધ્યાન કરે છે, તપશ્ચર્યા કરે છે. માત્ર એમનો ઈશ્વર સ્મરણમાં જ એમનો બધો સમય અને શક્તિ ત્યાં જાય છે. કારણ કે પેલા જે બીજા લક્ષ્મણ છે એ બીજું બધી વસ્તુઓ, ફળ ફૂલ લાવી આપે છે, અને સીતાજી એમના માટે રસોઈ બનાવે છે. એટલે એમણે તો કંઈ કરવાનું નહીં ને. પણ આપણે તો સાધુ લોકો, ખાવું તો પડે, એટલે ફળ ફૂલ વીણવાઈ જવું પડે ને, પછી આગે લગાડવી પડે અને રાંધવું પણ પડે, અને આપણો તો કેટલો સમય એમાં જાય. એટલે બરાબર સાંભળજો, હા, બહુ મજા આવશે. એટલે એ લોકોએ ને એમ થયું કે આપણે પણ એક સ્ત્રી હોય તો સારું. એટલે રામજી પાસે ગયા. બધા એક એક શીલા ઉચકીને ગયા અને પછી ત્યાં મૂકી. રામજી કહે છે, આ શું કર્યું તમે? કેમ અહીંયા આવી રીતે આવ્યા છો? એ કે અમે જોયું કે શીલાને અડકો એટલે સ્ત્રી થઈ જાય, અને અમારે પણ આ અમારું જીવન નિર્વાહ ચલાવવા માટે આ સ્ત્રીની બહુ જરૂર હોય છે. કે એટલે સ્ત્રી હોય તો પછી સાધના કરવી સહેલી પડે. રામજીને થયું કે અરે, આ તો બહુ ગડબડ થઈ ગઈ. મારો તો અવતાર છે વર્ણાશ્રમ ધર્મની મર્યાદાની સ્થાપના કરવાનો. બરાબર? કૃષ્ણ ભગવાને તો સ્પષ્ટ જ કહ્યું કે શું કહ્યું? સંભવામી યુગે યુગે. કેમ? ધર્મ રક્ષણાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ધર્મનું રક્ષણ, વર્ણાશ્રમ ધર્મનું રક્ષણ કરવાનું તો મારું અવતારે કાર્ય છે. અને આ તો આ સાધુ લોકો હવે સ્ત્રી રાખવાનું વિચારી રહ્યા છે, તો કોઈ સાધુ જ નહીં રહે. એટલે આખી સાધુ પરંપરા, સંન્યાસ પરંપરા લુપ્ત થઈ જશે, સંન્યાસ આશ્રમ લુપ્ત થઈ જશે. આ તો બહુ ગડબડ થઈ ગઈ. એટલે કે છે કે સારું, આપણે તમે બરાબર સ્નાન વાન કરી અને શુદ્ધ થઈને આવજો કાલે સવારે, અને પછી તમે જે કહેશો એ હું કરીશ. ગયા બધા પોતપોતાની શીલા મૂકીને. અને પછી રામજીએ તો ધ્યાન કર્યું યોગ માયાનું. એ કે છે, અરે યોગ માયા, તમે પધારો અને રાવણ દ્વારા આ સીતાજીનું હરણ કરી દો હવે. નહીં તો મારે આ લોકોને સ્ત્રીઓ આપવી પડશે બધાને. યોગ માયાએ માન્યું. રાવણ આયા અને સીતાજીનું હરણ કરી ગયા. અને હરણ કરી ગયા પછી તો રામ બેબાકડા થઈ ગયા. બધે ફરવા માંડ્યા આમ તેમ, અને વૃક્ષોને, વેલીઓને, મૃગને બધાને પૂછવા માંડ્યા, મારી સીતા ક્યાં ગઈ? મારી સીતા જોઈ? કોણ લઈ ગયું? મારી સીતા ગઈ ક્યાં? રડવા માંડ્યા. બધા મુનિઓએ જોયું
કે આ તો સ્ત્રી હોય અને જતી રહે તો રડવું પડે. બધા પોતપોતાની શીલા પાછી લઈ ગયા. આપણે સ્ત્રી જોઈતી નથી. સાધના ના થાય એમ, કારણ કે આ ભોગ છે. એ ભોગનું તો કંઈ કહેવાય નહીં. આજે છે ને કાલે નથી, અને કાલે નથી પછી આપણે તો રડતા રડતા ચારે બાજુ શોધવું પડે કે મારો ભોગ ક્યાં ગયા. સાધના એના જગ્યાએ રહે, અને આ આપણે તો દુઃખી થવાનો, વિલાપ કરવાનો વારો આવે. અમારે સ્ત્રી જોઈતી નથી. રામજીનું કાર્ય થઈ ગયું. બરાબર. આ વાર્તાનો ભલે અહીંયા અધ્યાત્મ રામાયણમાં કોઈ રેલેવન્સ નથી, પણ આપણે સાધકોએ તો સમજવા જેવું છે કે ગુરુજીને મોટો આશ્રમ હોય અને બહુ બધા સેવકો એમની સેવા કરતા હોય, એટલે આપણે એમ ના સમજવું કે આ ગુરુજી તો બધાય ભોગ કરે છે, આપણે પણ થાય અને એમ જ જ્ઞાન મળી જશે. ના, સાધના કરવી એટલે કે તપ. અને તપ એટલે શું? સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ. ફળ ફૂલ તોડવા પણ જવું પડે, ઉદર પૂર્તિ માટે રાંધવું પણ પડે, અને પરમાત્માનું સ્મરણ પણ કરવું પડે. આ બધું થાય, અને એ બધું થઈને જ ઉપાસના કહેવાય. એટલે સ્ત્રી મેળવવાની પેલી જે ઈચ્છા થઈ ગયેલી એ બધા ઋષિ મુનિઓને, એ બધાની આંખ ખુલી ગઈ કે આ તો રડાવે એવું છે. શાસ્ત્ર કહે છે પ્રિયમ રોત્સ્યતિ. શાસ્ત્ર કહે છે પ્રિય હોય એ રડાવે જ. એટલે કોઈને એવું પ્રિય ના રાખવું કે જે આપણને રડાઈ શકે. બરાબર. અસંગત્વ જોવાનું છે અહીંયા. બહુ સુંદર વાર્તા મહારાજજીએ કહી અને મેં પણ કહી. હવે આપણે અધ્યાત્મ રામાયણમાં આગળ જઈએ. ઇત્યુક્ત્વા ક્ષાલિતૌ પાદૌ પરમ તીરં ગતો ગતાઃ કૌશિકો રઘુનાથેન સહિતો મિથિલાં યયૌ. ઇતિ ઉક્ત્વા ક્ષાલિતૌ પાદૌ પરમ તીરં તતઃ ગતાઃ. આવું બોલી અને નાવિકે રામજીના પરમ એટલે પરબ્રહ્મ રામજીના પગને ક્ષાલિતૌ એને ચરણ ધોયા, અને તતઃ તીરમ ગતાઃ, અને ત્યાર પછી એમને બીજા તીર ઉપર ઉતાર્યા. કોને? કૌશિક વિશ્વામિત્રજીને. રઘુનાથેન સહિત મિથિલામ યયૌ. ત્યાર પછી કૌશિક રઘુનાથ સાથે, વિશ્વામિત્રજી રઘુનાથની સાથે મિથિલામ યયૌ, મિથિલા ગયા. વિદેહસ્ય પુરં પ્રાત ઋષિર્વાટં સમાવિશત પ્રાપ્તં કૌશિકમાકર્ણ્ય જનકોતિ મુદાન્વિતઃ. વિદેહસ્ય પુરં. વિદેહ રાજાના, જુઓ, વિદેહ રાજા, જનકનું બીજું નામ છે વિદેહ. વિદેહ એટલે દેહ બુદ્ધિ જેનામાંથી જતી રહી છે તે જનક રાજા. સ્થૂળ દેહ અહમ જનક એવી બુદ્ધિ જેની નથી રહી, નામ રૂપમાં જેની બુદ્ધિ રહી નથી, એ જનક રાજા. ખબર પડે આપણને અહીંયા કે જનક રાજા જે છે એ તો જ્ઞાની હતા, અને એ જનક રાજા જ્ઞાની હોવા છતાં પણ રાજ્યનો કારભાર ચલાવતા હતા, કુટુંબ ચલાવતા હતા.
એમને એમના કુટુંબનું પણ ધ્યાન રાખવાનું હોય, કારણ કે ગૃહસ્થી હતા અને રાજપાટ પણ ચલાવતા હતા, પણ એ હતા જ્ઞાની. એટલે એમનું નામ છે વિદેહ. દેહ ન અસ્તિ યસ્ય, જેની એટલે કે દેહમાં દેહ બુદ્ધિ નથી જેની, તે વિદેહ. અને એટલા માટે સીતાનું નામ છે વૈદેહી. વિદેહ રાજાની પુત્રી વૈદેહી. એ વિદેહસ્ય પુરમ ગત્વા, સવારના એ લોકો પહોંચ્યા. પ્રાતઃ કાળે એ લોકો વિદેહ રાજાના નગરમાં પહોંચ્યા. અને ત્યાં શું કર્યું વિશ્વામિત્રજીએ? બહુ સુંદર વર્ણન છે, એટલે કે આપણા માટે જાણવા જેવું અને ઉપદેશક એવું આ શબ્દ છે. ઋષિર્વાટમ સમાવિશત. વિશ્વામિત્રજીનું જે એક જ્ઞાની ગુરુ તરીકેનું અત્યંત વિચારપૂર્વકનું આ વર્તન છે. પહેલું ઋષિર્વાટમ એટલે મઠ જેવું, જે કંઈ આરામ ગૃહ બનાવેલું હોય, બધા રાજાઓએ બનાવેલું હોય છે, અને જેને આપણે મઠ કહીએ, ધર્મશાળા કહીએ, એવું એક મુસાફરો નહીં, મુસાફરો એટલે તે વખતે સામાન્ય મુસાફરો નહીં, પણ આ ઋષિ મુનિઓ જે સાધુ સંતો હતા, એ ચાલતા જતા હોય તો રસ્તામાં રહેવા માટેનું જે સ્થાન છે, આરામ માટેનું સ્થાન છે, એ આરામ ગૃહ. અને ઋષિર્વાટમ એટલે મઠ કહેવાય એને આમ તો સાહિત્યની ભાષામાં, શાસ્ત્રની ભાષામાં. તો એ મઠમાં રહ્યા. સમાવિશત, પોતાનો સમાવેશ એમણે ક્યાં કર્યો? એક મઠમાં ત્યાં રહ્યા. એ કેમ? વિશ્વામિત્રજી તો જો જનક રાજાના મહેલ સુધી પણ ગયા હોત તો જનક રાજા એમને બહુ આદરપૂર્વક બોલાવી અને બેસાડત, એમનું સત્કાર કરત. પણ વિશ્વામિત્રજી એવું ના કર્યું. આ વખતે તો ના જ કર્યું. કેમ? કારણ કે પોતે રામ અને લક્ષ્મણને સાથે લઈને જઈ રહ્યા હતા. રામજી અને લક્ષ્મણજી પરબ્રહ્મ, પરમાત્માને સાથે લઈ જઈ રહ્યા હતા. જો કોઈકના મહેલમાં આપણે અતિથિ તરીકે જઈએ, અને આ તો નાના નાના બે બાળકો હતા, યુવાન બાળકો. એ યુવાન બાળકો કોઈક રાજાના મહેલમાં જાય તો પહેલા પ્રણામ કોણે કરવા પડે? નાનું હોય એને કરવા પડે. એટલે પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માએ પ્રણામ કરવા પડે રાજાને. તો એ સ્થિતિ ઊભી ના થવા દીધી વિશ્વામિત્રજીએ. અને એટલે એ એક મઠમાં રોકાયા સવારના. બીજી વાત કે આ જે પોતે મુસાફરી કરીને આવ્યા હતા, ત્યાર પછી સ્નાન વિધિ વગેરે કરીને અને પ્રાતઃ સંધ્યા કરી અને પછી બીજું કોઈ પણ વ્યવહારિક કામ થાય. એટલે સવારમાં પ્રાતઃ સંધ્યા પણ કરવાની હોય. આ બીજું કારણ. અને ત્રીજું કારણ, કોઈ પણ સાધુ સંતે, કોઈ પણ ગૃહસ્થને ત્યાં આમંત્રણ વગર જવું ના જોઈએ. કોઈ પણ સાધુ સંતે કોઈ પણ ગૃહસ્થને ત્યાં આમંત્રણ વગર જવું જોઈએ નહીં. એ સાધુતાની ના રક્ષણ માટે જરૂરી છે, અનિવાર્ય ના હોય ત્યાં સુધી. અને આઈ થિંક અત્યારે પણ એ પરંપરા ચાલુ છે. એટલે કોઈ દિવસ કોઈ પણ સાધુ સંત તમે એમને આમંત્રણ ના આપો કે તમે કાલે મારે ત્યાં ભિક્ષા લેવા આવજો, ત્યાં સુધી એ કોઈ પણ ગૃહસ્થને ત્યાં જાય નહીં. હા, અનિવાર્યતા હોય, ભિક્ષાટન કરતા હોય તો એ માં ભિક્ષા આપ, ભિક્ષાન દેહી માં ભગવતી એમ કહીને જઈ શકે, પણ તો એ અંદર ના જાય. બરાબર? એટલે
એ પણ સાધુતાનું જે જે ગૌરવ છે, એ ગૌરવ પોતે જ પોતાનું ગૌરવ સાચવવાનું હોય. બીજા માન આપે કે ના આપે, આપણે માન આપણું પોતાનું સાચવવાનું હોય. દરેક સાધુની એ ફરજ છે, દરેક સાધુનું એ શિષ્ટાચાર છે. એટલે પણ એ ગયા નહીં. ત્રીજી વાત, ચોથી વાત જે મહારાજજીએ કહી છે, બહુ સુંદર કહી છે. એ કહે છે કે કોઈ પણ મહર્ઘર રત્ન હોય તો એને લેવા જવું પડે. કોઈ બહુ અતિ મૂલ્યવાન રત્ન હોય ક્યાંય પણ, તો એ લેવા, જેને રત્નની જરૂર હોય એ લેવા સામેથી આવે. રત્ન પોતે કોઈકના ઘરે ઉપસ્થિત ના થઈ જાય. અહીંયા તો પરબ્રહ્મ પરમાત્મા છે, એ પરમાત્મા જનક રાજાને ઘેર ઉપસ્થિત ના થઈ જાય. જનક રાજાએ રત્નને લેવા આવવું પડે. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો રામજી નદી ક્રોસ કરી યજ્ઞના બહાને એ લઈ આવ્યા સીતાજીને મિથિલા નગરીમાં. કારણ કે સીતાજી પણ મહામૂલ્ય છે, અતિ મૂલ્યવાન બુદ્ધિ છે. એ અતિ મૂલ્યવાન બુદ્ધિ વગર પરબ્રહ્મનું કોઈ શું કહેવાય એને ઇમ્પોર્ટન્સ રહેતું નથી. બરાબર ને? સૂર્ય ચંદ્ર તારા બધું ખૂબ ચમકે છે, પણ જો હું ના હોઉં તો સૂર્ય ચંદ્ર કોણ કહેનાર છે? બરાબર? ન સૂર્ય ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. હું છું તો આ બધા છે, હું છું તો આ દુનિયા છે. એ આ જ્ઞાનીનું એક જ્ઞાન છે, એ જ્ઞાનીની એક ખુમારી છે. હું છું તો દુનિયા છે. પણ એ જ્ઞાનને જાણવા માટે બુદ્ધિ અનિવાર્ય છે. એટલે પરબ્રહ્મ પોતે એ સીતાજીને લેવા માટે સામેથી ગયા છે. આપણને પણ પરમાત્માનું જો પ્રસન્નતા હોય ભક્તિ વગેરેથી, તો સદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. સદબુદ્ધિ એમને એમ નથી આવતી. પરમાત્માના અનુગ્રહ વગર સદબુદ્ધિ આવતી નથી. એટલે અહીંયા રામજી પોતે, પરમાત્મા પોતે સીતાજીને લેવા આવ્યા છે. સીતાજી પણ મહારત્ન છે. સીતાજીના એટલે કે જનકજી રામજીની શોધમાં નહોતા ગયા, રામજી સીતાજીને લેવા આવ્યા છે. અહીંયા તો ઊંધું બન્યું છે. એટલે આ બધા દ્રષ્ટિકોણથી શું થયું? એ કે છે કે એ ત્યાં વિદેહ નગરમાં તો પહોંચ્યા, મિથિલા નગરમાં પહોંચ્યા, પણ વિશ્વામિત્રજીએ બહુ વિચારપૂર્વક એક મઠમાં વિશ્રામ લીધો, આરામ કર્યો. ત્યાં રામજી પણ એમની સાથે હતા. અને પ્રાપ્તમ કૌશિકમ આકર્ણ્ય એટલે સાંભળ્યું. કોણે સાંભળ્યું? જનક. જનક રાજાએ સાંભળ્યું કે વિશ્વામિત્ર ઋષિ આપણા રાજ્યમાં આવ્યા છે. એટલે અતિ મુદાન્વિત, અત્યંત આનંદિત થઈ ગયા. ગૃહસ્થ છે, જ્ઞાની છે, અને એટલે એક ઋષિનું મહત્વ સમજે છે. ઋષિ પોતાને આંગણે આવ્યા છે અને એવું જાણી અને જનક રાજા અતિ આનંદિત થઈ ગયા. મુદાન્વિત, મુદથી અન્વિત, મુદા એટલે આનંદ, અને આનંદથી અન્વિત થઈ ગયા. એવા જનકજી એ વિશ્વામિત્રના આવવાથી ખુશ થયા છે. માત્ર વિશ્વામિત્રના, એમને બીજી ખબર નથી. એક વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગને એવી રીતે મૂક્યો કે જ્યારે જનકજી આવ્યા
વિશ્વામિત્રજી આવ્યા છે એટલે એમનું પૂજા કરી, સ્વાગત કરી અને એમને પોતાના મહેલમાં લઈ જવા માટે આવ્યા. ત્યારે રામ અને લક્ષ્મણ ત્યાં નહોતા, ફૂલ વીણવા ગયેલા, ગુરુજી માટે ફૂલ વીણવા ગયેલા, અને એ લોકો ફૂલ લઈને આવ્યા. અને બીજા જે અનુયાયીઓ હતા એ બધાને તો ખબર હતી ને, વિશ્વામિત્રજીના જે બ્રહ્મચારી લોકો હતા, બીજા મુનિઓ હતા, એમને ખબર હતી. અને એટલે એ બધા ઊભા થઈ ગયા. એ બધા ઊભા થયા એટલે જનકજી પણ ઊભા થઈ ગયા. કેમ જનકજી ઊભા થયા? જનકજી તો એમની પ્રતિભાથી જ પ્રસન્ન થઈ ગયા. એટલા પ્રતિભાવાન છોકરાઓ હતા કે એ ઊભા થઈ ગયા. આમ પરબ્રહ્મના આવવાથી, એમના પ્રથમ દ્રષ્ટિથી રાજા જનક પણ એમને આદર આપવા માટે ઊભા થઈ ગયા. એવું પણ વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. અહીંયા જે વર્ણન છે એમાં હવે જનક રાજા વિશ્વામિત્રજી આવ્યા છે એવું જાણી અને અતિથિ ગૃહમાં, જ્યાં પેલી ધર્મશાળામાં રોકાયા હતા, ત્યાં પૂજા વગેરે સામગ્રી લઈ અને જનકજી આવે છે. એ વર્ણન આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.